લેયરથી ખાતર મિક્સ કરવામાં આવે એટલે આમાં ગાયના ગોબર આ જે એરિયા છે એમાં ગાયના ગોબરનું કમ્પોસ્ટ થાય એટલે આ બધામાં આવો મોટો પાળો કરેલો હોય 4x8 જેવો અને એને પાણી પીવડાવે પલટાવે એટલે એનું કમ્પોસ્ટ ખાતર બની જાય. પછી એનું અહીંયા હોપરમાં નાખે ઉપર આવે પછી કોઈ કચરો હોય કે કોઈ પથ્થર હોય તો બહાર નીકળી જાય ફાઇન મટીરિયલ અહીંયા આવે. તો આ રીતે એના એક થર થતા જાય. આમાં ગાયના ગોબરનું કમ્પોસ્ટ ઉપરાંત જીપ્સમ લિગ્નાઇટ પરલાઇટ ફ્લાય એશ રાજસ્થાનની રોક ફોસ્ફેટ માટી અને ગેરુ પાવડર આમ કુલ 9 પ્રકારની ખનિજ તત્વો મિલાઈને આ સુપર કમ્પોસ્ટ બને છે. સાથે એને બેક્ટેરિયાનું પ્રવાહી ખાતર પણ આપવામાં આવે. તો જેમ કે રોક ફોસ્ફેટ નાખ્યું તો ફોસ્ફરસના બેક્ટેરિયા પણ આપવા પડે. તો આ રીતે થયું તો આ એક પૂર્ણ ખાતર થયું. હવે અત્યારે જે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે ભાઈ બાજરાના રોટલામાં આપણે તાવડીમાં નાખી તો સુગંધ નથી આવતી અને એનો ખાઈ તો મીઠાશ નથી આવતી, કારણ કે આપણે ખાલી NPK એટલે કે યુરિયા DAP કેમિકલના આધારે જ કરીએ છીએ. તો તમે એ કેમિકલ નાખ્યું એટલે એને વર્ટિકલી ગ્રો કરી દીધું અને થોડું હોરિઝોન્ટલી ગ્રો કરી દીધું છોડને અને દાણો લાગી ગયો, દાણો તમે વેચી દીધો. પણ મીઠાશવાળો કાર્યક્રમ તો આવવાનો જ નથી. જ્યારે તમે આ બધા પોષક તત્વો જમીનમાં જાય એટલે કે આ કમ્પોસ્ટ ખાતરો એ જમીનમાં જાય એટલે સૌથી પહેલો છોડ આ બધા પોષક તત્વો લઈને ઉગે એટલે પોતે પણ તાકાતવાળો થયો, પોતે નિરોગી થયો. તો રોગની સામે લડવાની શક્તિ અને કીટકો સામે લડવાની શક્તિ એની વધી અને છેલ્લે બધા તત્વો એને લીધા છે તો એ દાણામાં આવશે અને તો પછી તમે એને રોટલી કે રોટલા બનાવો એ તાવડીમાં નાખશો, સુગંધ આવશે, ખાશો તો મીઠાશ આવશે. અને મીઠાશ આવવાનો મતલબ શું કે આપણા શરીરને જે તત્વો જોઈતા હતા એ મળ્યા. એ મળે તો શરીર આપણું પણ રોગો સામે લડવાની શક્તિ પેદા કરે. તો આખો માણસને, પશુને, પક્ષીને બધાને ખોરાક પણ તૈયાર કરે છે તો કે ખેતર. તો ખેતરની જમીન છે જે 4 ફૂટની જમીન છે ત્યાં એકવાર ખોટું થયું એટલે એમાંથી ઉગેલું ખાનારા બધા દુઃખી, ચાહે માણસ હોય, પશુ હોય કે પક્ષી. ખેતરમાં એકવાર સાચું થઈ ગયું, પોષકનું કામ થઈ ગયું તો એના ખાનારા બધા સુખી. તો કોઈ એમ કહે કે મારે ધર્મ કાર્ય કરવું છે તો આ સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અને આ બધું પોષક તત્વોવાળી ખેતી કરે અને એનાથી બધા પુષ્ટ થાય તો આ ધર્મ છે. પુષ્ટિ એ જ ધર્મ છે, પ્રકૃતિનો નિયમ છે.